અત્યારે વાગ્યા છે 11 અને આપણે આવી ગયા છે શિયાળાનો સૌથી સ્વાદિષ્ટ ઉત્સવમાં, જેમાં તમને પોક છે, ગાજરનો હલવો, જલેબી અને ઉંબાડિયું, શુદ્ધ દેશી ઘી અને હળદરનું શાક. આ જગ્યા પર તમને ઘણી બધી જે છે તે પોકની અલગ અલગ બધી વેરાયટીઓ તમને મળી જવાની છે અહીં. તો તમે શિયાળો ચાલુ થઈ ગયું છે, તમે રાતના ટાઈમે તમારે જો કંઈ ખાવાની ઈચ્છા થાય તો પોક ખાવા પહોંચી જ જજો લે. હવે આપણે જોઈશું આગળ આગળ જે પોકનો ટેસ્ટ કેવો છે ને એની જે પોકની જે પ્રાઇસ કેવી છે હું તમને આગળ જણાવીશ. એકચ્યુઅલી અહીં ગાડી 3 અને 4 તારીખે પ્રોગ્રામ હતો, 8 થી 10નો, પણ આપણે 11 વાગે પહોંચ્યા એટલે પતી ગયું છે. આવ્યા છે આપણે પોક સેન્ટરમાં, જે વડોદરા પોક સેન્ટર છે, જે નીલમગઢ સર્કલ છે ત્યાંથી આપણે જે કોટ જોઈએ ત્યાં રસ્તા પર જ છે. અને આજે તમને બતાવું તો જે આ જે પોક જે છે તમે જુઓ છો, આ જે પોકની જે પ્રાઇસ છે તે 120 રૂપિયાનો 100 ગ્રામ છે પોક, અને સેવ છે તે 60 રૂપિયાની 100 ગ્રામ, ને 60ની 100 ગ્રામ સેવ અને 120નો પોક છે. જોડે ચટણી ને આપે છે. એટલે આપણે હવે જે ટેસ્ટ કરવા માટે લીધું છે, તમે ટેસ્ટ કરીને જણાવું કે કેવો છે તે. પણ અમારો એક જબરજસ્ત પ્રેમ થઈ ગયો. અમારા નાના ભાઈ ભાવ છે, તેમને ખાલી સેટ કરી નાખ્યો, પછી અમને એવું લાગ્યું કે ચાલુ થઈ ગયો છે કેમેરા, બધું સ્વીટ આપી દીધી, બધું કરી દીધું, પછી મેં તો ચાલુ જ નથી કર્યો. ટેસ્ટ તો સારો છે. શિયાળો ચાલુ થઈ ગયો છે અને તમે આવી શકો છો પોક ખાવા માટે. રોટલા ને બધું પણ મળે છે. નંબર 1 ટેસ્ટ છે. અને તમને એડ્રેસની વાત કરું છો, વોર્ડ નંબર 11ની જે કચેરી છે ત્યાં તમે નીલાંબર સર્કલ આવો, જસ્ટ નીલાંબર સર્કલ પહેલા જ છે પોક સેન્ટર. શિયાળો ચાલુ થઈ ગયો છે તો તમે આવી શકો છો ખાવા માટે. પોકમાં તમે સેવ અને પોક, આમ આ પોકની ઘણી બધી આઈટમો આવતી હોય છે. આ જે તમે સ્ક્રીન ઉપર જુઓ છો તે આખી લિસ્ટ છે, જે અહીંયા બધી વસ્તુ જે છે આ બધી પોકની મળી રહે છે. પોક સમોસા છે અને ઘણી બધી વસ્તુઓ છે અહીં ગાડી. ને વડોદરા પોક કાર્નિવલ છે અહીં ગાડી, જે નીલાંબરની નજીક જ છે. તો શિયાળામાં તમને ભૂખ લાગે ને તો એક વસ્તુ ખાવાની, આપણે પોક પહેલી આ વસ્તુ છે ને ખાલી શિયાળામાં જ મળે, પછી આ વસ્તુ મળતી નથી. તો પોક ખાવા પહોંચી જ જજો લે. હા, આવા જ તમારે ઇન્ફોર્મેટિવ વિડીયો તમારે જોવા હોય તો મારી ચેનલ પર આવશે ને આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો લે. હા, તમે કઈ થાય એટલે કરી લો. હવે એડ્રેસની વાત કરું તો જ્યાં તમે નીલાંબર સર્કલમાં હયાત હોટલ દેખાય ત્યાંથી થોડા જ તમે આગળ આવશો એટલે તમને આ મળી જશે વડોદરા કાર્નિવલ. મળીએ આપણે હવે. ટાટા બાય બાય, જય શ્રી કૃષ્ણ. મોટી સબસ્ક્રાઇબ કરો.